આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ભવનાથ મહાદેવ ખાતે શાસ્ત્રોક્ત પૂજન ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। સાધુ સંતો પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગિરનારની ગોદમાં આયોજિત થતા મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે। આ તકે જૂનાગઢના મેયર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સાધુ સંતોએ વિવિધ અખાડા સ્થાનકના દર્શન કર્યા હતા। સાથે જ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરાયું હતું, જે બાદ મેળાનો દબદબાભેર પ્રારંભ થયો। ભવનાથ મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે। આ મેળામાં ભારતભરમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભક્તિ, ભજન અને ભોજનનો અહીં લાહવો લેવા માટે ભક્તો આવતા હોય છે। ધ્વજારોહણમાં સાધુ સંતો, કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 26મીએ શિવરાત્રીના દિવસે અહીં સાધુ સંતોની રવેડી નીકળે છે। રાત્રે તેઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે અને ત્યારબાદ મેળાનું સમાપન થતું હોય છે। જૂનાગઢમાં બમ બમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। હિરેન, ભક્તિ, ભજન અને ભોજનનું સંગમ એટલે મહાશિવરાત્રીનો ભવનાથનો મેળો, કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? હાલ મેળાનો વિધિવત રીતે આરંભ થઈ ગયો છે। હજુ જે ભાવિકો છે તેનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે। જે સાધુ સંતો છે તે પણ હજુ આવી રહ્યા છે। આજે મેળાનો પ્રથમ દિવસ છે ને મેળો શરૂ થયો તેને ગણતરીના કલાકો જ થયા છે, એટલે હવે ધીમે ધીમે મેળાનો માહોલ છે તે જામતો જાય છે। એકાદ બે દિવસની અંદર મેળામાં જે યાત્રિકોનું ઘોડાપુર છે તે ઘોડાપુર ઉમટી પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। ભવનાથ મેળાની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22થી મેળાનો પ્રારંભ થયો છે। 26 તારીખ સુધી મેળો ચાલવાનો છે। 24 કલાક ભજન, ભોજન ને ભક્તિનો આ ત્રિવેણી સંગમ થવાનો છે। 250 જેટલા અન્નક્ષેત્રો છે તે પણ હાલ શરૂ થઈ ગયા છે। સાધુઓનું આગમન થઈ રહ્યું છે। બીજી જો વાત કરવામાં આવે તો આ વખતે પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે। કુંભમાં મોટી સંખ્યામાં સાધુઓ હોય એટલે હજુ પ્રથમ દિવસે સાધુઓની સંખ્યા પણ ક્યાંક ઓછી જોવા મળી રહી છે। ધીમે ધીમે સાધુઓનું આગમન છે તે પણ શરૂ થયું છે। એકાદ બે દિવસની અંદર મોટા ભાગના સાધુઓ છે તે પણ પહોંચી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। વહીવટી તંત્રની જો વાત કરવામાં આવે તો તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। પ્લાસ્ટિક મુક્ત મેળો થાય તે માટે વન વિભાગની અનેક તૈયારીઓ છે, તેની સાથે કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ ટીમ બનાવી અને ચેકિંગ સહિતની જે કામગીરી છે તે કરવામાં આવી છે। અને પ્લાસ્ટિક નહીં વાપરવા માટે સાધુ સંતો અને લોક કલાકારો દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે, કેમ કે ગિરનાર એ જંગલ અને અભયારણ્ય વિસ્તાર છે। ગિરનાર પ્રદૂષિત ન થાય તે માટે ધ્યાન રાખવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે। અન્નક્ષેત્રો છે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મેળાનો આજથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે। 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવવાના છે। જી, લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે આ મેળામાં, ત્યારે આ વખતે નવું શું છે અને કાર્યક્રમો શું રહેવાના છે? જો વાત કરવામાં આવે તો દિવસભર જે સાધુઓ છે તે તેમની ધૂણી પર અલખનો નાદ જગાવી બેઠા હોય છે। સાંજે દરેક અન્નક્ષેત્રની અંદર ભોજન અને ભજનનો માહોલ હોય છે। સાધુ સંતોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે યાત્રિકો છે તે આવતા હોય છે અને આખી રાત મેળાનો માહોલ છે તે શરૂ હોય છે। રાત્રિના સમયે પણ સાધુઓ તેમની ધૂણી લગાવી અને બેઠા હોય છે અને લોકો તેમના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં લોક કલાકારો દ્વારા મેળાની સંસ્કૃતિને અને સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આવી રીતે અલગ અલગ જગ્યાએ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાવાનો છે। જી હિરેન, આ વખતે પણ લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને કેવા ઇંતજામ છે? વાત કરવામાં આવે તો આ વખતે ખાસ સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। 250થી વધુ પોલીસ કર્મીઓ છે તે બંદોબસ્તમાં હાલ લાગી ગયા છે। એક ડીવાયએસપી, 8 જેટલા
એક એસપી, 8 ડીવાયએસપી, 40થી વધુ પીઆઈ અને 250 જેટલા પીએસઆઈ મળી કુલ 2500 જેટલા જે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છે તે મેળાના બંદોબસ્તમાં લાગી ગયા છે. અલગ અલગ જગ્યાએથી જે લોકો મેળામાં આવતા હોય છે તેમને પાર્કિંગની કોઈ મુશ્કેલી ન પડે તે માટે QR કોડ નક્કી કરી અને તે પણ વાયરલ કરવામાં આવે છે, જેથી લોકોને સરળતાથી પાર્કિંગની વ્યવસ્થા તેમના નજીક જ પોઈન્ટ પર મળી રહે તે માટેની પણ આ વખતે નવી વ્યવસ્થા કરવામાં આવી છે. જી જી આભાર હિરેન. સમગ્ર